કચ્છ મોરબી લોકસભા સીટનું જ્યારે પરિણામ આવ્યું છે અને જે પ્રકારે કચ્છ અને મોરબીના સૌ મતદારો જનતાએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, હું એમનો હૃદયથી ધન્યવાદ કરું છું, આભાર માનું છું। અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને સતત એમનો પરિશ્રમ જે આજે પરિણામરૂપ જે બન્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા અને એમના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો આપણે કર્યા છે। રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનું પણ સતત માર્ગદર્શન અમારા કાર્યકર્તાઓને મળ્યું છે। આજે કચ્છની જનતા, મોરબીની જનતા અને મતદારોએ જે ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને ત્રીજી વખત 5 વર્ષ માટે જ્યારે સેવા કરવાનો મને અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી એમનો આભાર માનું છું અને આપના માધ્યમથી હું સૌને વિશ્વાસ અપાવું છું કે આવનાર 5 વર્ષની અંદર કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર વિકાસના કાર્યોને હું આગળ વધારીશ। તમારા બધાનો ખૂબ મને સહયોગ 10 વર્ષ મળ્યો છે અને આવનાર 5 વર્ષ પણ તમારો પણ મને સહયોગ મળતો રહે અને આપણે સૌ સાથે મળી કરીને કચ્છ અને મોરબીના વિકાસમાં આપણે બધા સહભાગી બનીએ અને આપ સૌનો હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું।